ખૂબ ખૂબ અભિનંદન. કિન્નોર તાલુકાના મુખ્ય આગેવાનો દ્વારા આજે જે નવા નિમણૂક પ્રમુખો થયા છે, અમુલભાઈ પટેલ તેમજ મહિલા પ્રમુખ વૈશાલીબેન પ્રમુખ, એમને આજે તાલુકાના આગેવાનો દ્વારા અને મુખ્ય આગેવાનો જે આવેલા છે તાલુકાના, એમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને નવી રણનીતિમાં વોટ ચોરી ગદ્દી છોડનો જે પ્રોગ્રામ છે એને કઈ રીતના ગામ અને બૂથ સુધી પહોંચાડવો એ રીતના રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. કે જે તે ટાઈમે જન આક્રોશ લઈને જ્યારે ચૂંટણી કમિશનર પાસે રજૂઆત કરવાની છે એ દરમિયાન 5 કરોડ ઓલ ગુજરાતની અંદર 5 કરોડ મતદારોનું અને ફોર્મો લઈને સબમિટ કરવાના છે. એને લઈને અત્યારે ચાલી રહ્યું છે અને દરેક બૂથ પર કંઈક ને કંઈક નાની મોટી જે ભૂલો થતી હોય, અત્યારે આપણે આ ગામડામાં જઈશું તો જે પાછલા આવનારા દિવસોની અંદર તાલુકા પંચાયત આવે છે, જિલ્લા પંચાયત આવે છે, એ સૌથી મોટું સ્ટેન્ડ છે અત્યારે આપણા માટે. એ સ્ટેન્ડને લેવા માટે અત્યારે ગામમાં જવું જરૂરી છે. આપણે રહીએ છીએ ખરા, પણ આજે રીતેશભાઈ હશે તો પોતાના ગામમાં સાચવી લેશે, ભૂપેન્દ્ર કાકા હશે તો માલસરમાં સાચવી લેશે, પણ બધા ભેગા થઈને જે ગામની અંદર જઈશું જે વીક પડતા છે, અને તમે પણ જાણો છો કે અત્યારે એમનીમાં પણ 2 ફાટા પડેલા છે, અને એ જ ફાટાની અંદર આપણે કઈ રીતના કામ કરવું છે એ ખાલી ધ્યાન દોરવાનું છે. અને ગામે ગામ જઈને જે રજૂઆત છે, જે છેલ્લા 5 વર્ષથી તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે એ લોકોએ કામ નથી કરેલા, અને કરેલા છે તો એનીમાં પણ કૌભાંડ કરેલા છે. છેલ્લે જિલ્લા પંચાયતની અંદર અત્યારે જેટલા પણ જીતેલા છે એનીમાંથી 20 ઉમેદવારો જેટલા હશે, 15 થી 20 ઉમેદવારો એ ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટર સિસ્ટમ પર કામ કરેલું છે. ચબુતરામાં કૌભાંડ કરેલું હશે, મનરેગાની અંદર કૌભાંડ કરેલું. આ પાર્ટીના જીતેલા દરેક વલાયેલા લોકો ફક્ત ને ફક્ત કૌભાંડ કરવા માટે જ આવેલા છે. આની આગળ મેં જ્યારે સાડલીની અંદર વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.